જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે, દીકરો કદાચ માગે અને જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહન કહી આવીને એ દીકરા લાલ છે. તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઘેર ઘેર કદાચ તમારા માતાઓના તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે સત્યના માર્ગે કદાચ જાગૃત કરી અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દઉં તો હું સોલંકી પેઢીની રોમવારી બહુચર નહીં. દરેકની વાલી એવી કુળની માતાને મારા બહુચરના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની આશાપુરાના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની ઉમિયાના રામ, દરેકની હિંગળાજ માતાના રામ, દરેકની ખોડિયારના રામ, દરેકની અંબેના રામ. જે જેવા નામથી જેવા સ્વરૂપથી જે પોતાની કુળદેવીને કદાચ ચાહે છે અને દિલથી હૃદયથી એને મોને છે ને એવા દરેકના હૃદયમાં બેઠેલી દરેક કુળદેવીને મારા બહુચરના ખૂબ રામ રામ ના રામ. તમારી માતાનું નામ કદાચ મારા મુખેથી આવતું હશે ને તો એક હૃદયમાં એક આનંદ છવાતો હશે કે માતા મારી માતાનું નામ બોલી તો હૃદયમાં બેઠેલી માં આનંદ કરે છે એવું માનજો. એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદયમાંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ. પણ કુળની માતા દરેકની માતાઓ પોતાની ફરજો નિભાવસ, કર્તવ્ય નિભાવસ, પોતાનું ધર્મ નિભાવસ. પણ દરેક આયેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો માતા તો એનું ધર્મ હંમેશા નિભાવસ. તમે બસ તમારું ખાલી કર્મ નિભાવજો. દેવી શક્તિ હતી છે અને રહેવાની. દેવી શક્તિ પહેલા હતી, આવા કાળા કળિયુગમાં છે અને આવનારા યુગ સુધી તે દેવી શક્તિ રહેશે ને એનો કોઈ દાસ વિનાશ થાય એ અવિનાશી છે. આખી સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રલય આવી જાય, ભૂકંપો આવી જાય, આખું પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેકનું અસ્તિત્વ પૂરું થઈ જાય પણ દેવી શક્તિ તો રહેવાની રહેવાની ને રહેવાની. એ તો પહેલેથી છે, નથી એનો કોઈ દિવસ નાશ થતો, નથી એનો વિનાશ થતો. જો આવી દેવી શક્તિ પહેલા હતી, અત્યારે છે ને આવનારા યુગમાં રહેવાની છે. તો જેણે જેણે કદાચ આવા કાળા કળિયુગમાં આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામય હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને
એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માં એ માં બીજા વગડાના વા કહેવાય, મમતાનો દરિયો કહેવાય, કરુણાનો સાગર કહેવાય. જો એવો કદાચ મમતાનો દરિયો તમારા ઘેર બેઠો હોય, કરુણાનો સાગર તમારા ઘેર બેઠો હોય, તો દીકરાઓ ચિંતા ના કરતા, ધર્મ આજે જાગૃત છે, માતાઓ આજે જાગતી છે. ચિંતા ના કરતા. જેટલી ચિંતા તમે કરશો ને એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે, તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? અરે નિર્જીવ વસ્તુ હોય, એક પથ્થરમાં કદાચ દેવી શક્તિના નામથી અગરબત્તીઓ કરો ને, તો એ પથ્થરે કાલ પૂજા, એનો માતા કહેવાય. એક નિર્જીવ વસ્તુ ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી, એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો, અગરબત્તી દીવા કરો ને, અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્રિત કરી અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી, શ્રદ્ધાની આંખોથી કદાચ જોવો ને કે આમાં મારી ચામુંડા બેઠી છે, તો ચામુંડમાં એ પથ્થરમાં બોલે. કેમ કે કણ કણમાં એનો વાસ છે. જો એની પૂજા કરશો તોય પ્રગટ થશે. દુનિયાના પાતાળમાં જઈ, આખા બ્રહ્માંડમાં જઈને, પાતાળમાં પહેરીને આકાશમાં જઈ અને દુનિયાના ખૂણામાં જઈને, દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો, ગોડા તમારી માં હાજરા હજુર છે. મારા આવા બારેજા ધોમમાં આવા પરચા આલીને મારા નોમના નહીં કરવી, પણ પરચા આલીને જગતમાં એ મારે દેખાડવું છે કે ગોડા દેવી શક્તિ મરી નહીં જઈ. ગોળા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે, તમારા એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે, તમારા વિશ્વાસમાં ખોટ હશે, નહીં તો આજે માં હાજરા હજુર 24 કલાક હાજર રહે, એના નામ મારા જેવી મેલડી કહેવાય. ડગલે ને પગલે એના ભક્તોનું રક્ષણ કરે, ડગલે ને પગલે નોની નોની બાબતોનું ધ્યાન રાખે, એનો માં કહેવાય. પણ એક વખત તમારા મગજમાંથી બધી શંકાઓ મેલી અને જીવન પડતું મેળવું પડે. જીવન આખું એને પડતું મેળવું પડે અને સમર્પિત કરવું પડે કે માં, બધું કરીને થાક્યો, બધી જગ્યાએ ફરી ફરીને થાક્યો, જાત જાતના ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના ટોટકા કર્યા. માં આટલા વર્ષોથી ફરીએ છે, માં અમારા ઘેર અમારા માતાના અજવારા ચમ નહીં થતા, અમારી માં ચો જતી રહી છે. તારે આ જગતમાં કદાચ દુખી થાય એટલે માતાને ખોરવા નીકળે કે કંઈક કરતા જો માતાનું કદાચ થોડું ચોખ્ખું થઈ જાય અને માતા અમારી જાગૃત થઈ જાય તો અમારા ઘેર સુખ શાંતિ આવી જાય, અમારા જો તો ભટકવું ના પડે. પણ કદાચ હું માતા એવું કહીશ, હું સોલંકી પેઢીની રોમવારી મેલડી એવું કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં, તમારી માં તમારા ઘેર બેઠી છે, ચોય જવાની જરૂર નથી, દુનિયાના છેડામાં જવાની જરૂર નથી. બસ ખાલી થોડું ઘણું સાચું જ્ઞાન લઈ અને થોડી ઘણી જીવનમાં કદાચ સત્યના માર્ગ ઉપર ચાલવાની ખાલી હિંમત કરો. નીતિ નિયમમાં થોડા પડાય એટલા પાડો, પણ જીવન તમારું કદાચ અંધકારમય જતું હોય તો એને થોડું પ્રકાશમય બનાવવાની કોશિશ તમે થોડી કરો. ભલે કદાચ તમારા કોઈ સામર્થ્ય ના હોય, તાકાત ના હોય, પણ તમારી પ્રાર્થનામાં એ તાકાત છે કે અસંભવનું સંભવ બની જાય, એનું નામ માતા કહેવાય. એવા ઇતિહાસ, જૂના ઇતિહાસોમાં કદાચ જેને જેને દેવી શક્તિ મળી એના ઇતિહાસ તમે વાપર્યા છે કે માતા શું કરે. માતા પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કામ કરી લે છે.
જાણો છો ને આ બધું વાપર્યું છે ને? એક સોલંકી રાજા હતો ને નારીમાંથી નર બનાયેલો, ખબર છે ને? એ હમણાંની જ વાત છે, 500 વર્ષ બહુ 5-6 પેઢી પહેલા. તો 500 વર્ષનો સમયગાળો બહુ કહેવાય નહીં. આજે જો કદાચ એવા વચનબદ્ધ મળી જાય ને મને કોઈ ભક્તો, તો આજે આવા કાળા કડિયુગમાં ગોડા એવા પરચા હાલનારી વેલડી બેઠી છું. પણ આજે સમયગાળો એવો છે કે આજ આખી એક દિશા આખી લોકોના જીવનની બદલાઈ જઈશ. અધર્મના માર્ગે બધા વહી જ્યાં દિવસે દિવસે, અને અધર્મના માર્ગના વાવાઝોડામાં એટલા બધા આગળ વધી જ્યાં છો ને કે આ ધર્મનો માર્ગ કદાચ પકડવો છો તો મુશ્કેલ પડે. ભક્તિ કરવી છે છતાંય મુશ્કેલ પડે. માતાને ભજવી છે છતાંય તે મુશ્કેલ બહુ કાઠું પડે. મને ખબર છે કે કાઠું લાગશે, પણ તોય તે હિંમત ના હારતા તમારી માતાઓ તમારી પર 24 કલાક નજર નાખીને બેઠી છે કે દીકરો મારા માટે કેટલું કરે છે, શું કરે છે, કેટલી પ્રાર્થનાઓ કરે છે, કેટલી કગર વગર કરે છે, કેટલી મારી સેવા કરે છે, કેટલી મારી સંભાળ રાખે છે. એક એક વસ્તુ તમારી માં ધોન રાખીને બેઠી છે. એક એક નાની વસ્તુ, નાનો વિચાર બી તમારો તમારી માં લખીને બેઠી છે. પણ જે દાડો માં એવું કદાચ નક્કી થઈ જશે ને તમારાથી કેવા મારા દીકરાને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, સંસારના કોઈ સુખ નહીં જોતા, બસ હવે તો મારા દીકરાને મારો ખોળો જોઈએ છે, મારી કૃપા જોઈએ, મારા શરણ જોઈએ છે. એ ભાવથી કદાચ જેણે જેણે કદાચ એક આહુડું તે કદાચ એક નાનું આહુડું તે કદાચ એના પામવા માટેનું, એની ભક્તિ કરવા માટેનું કદાચ એક નાનું આહુડું જો પડી ગયું ને તો એ આહુડાની કિંમત જબરી થશે. હો, વિશ્વાસ રાખજો. પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી, જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે, દીકરો કદાચ માગે અને એમ જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહણ ગહી આવીને એ દીકરા હાલ છે. તેવી રીતે કદાચ જે ભાવિક ભક્તો વાપરતા હોય તો પોતાની કુળદેવી આગળ અને જેને પોતાની માનતા હોય એની આગળ સોદા ના કરતા. દેવને બધી ખબર છે, એને બધી જ ખબર છે, એક એક વસ્તુની ખબર છે. તમારા જીવનમાં શેની શેની જરૂર છે, જેની જેની ખોટ છે, તમારી માં ધોન રાખીને બેઠી છે. અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ. એવી વ્યવસ્થા કરી દેશે ને તમારા જીવનની, તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો, આ ચમનું મારું જીવનનું ગાડું જાય, મારી માં જોવાના છે. અને અનુભવ મારા ધામમાં આવ્યા પછી કેટલાને આવો અનુભવ થયા છે કે માં બારેજા આવ્યા પછી અમારું ચમનું હેડ છે, અમને નહીં ખબર પડતી. પણ મારી ખુખાર મેલડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. તો કદાચ નાના એવા કોમ ના થાય તેવી શંકા નહીં કરવી. દેવી શક્તિ ભરતી નહીં. કોઈ કામ કદાચ માનતા રાખી પ્રાર્થના કરી તમારી માતા અને કદાચ કોઈ કામ ના થાય તો શંકા નહીં કરવી કે માએ હોભર્યું નહીં. પણ ના, એક કામ નહીં કરવા પાછળના તમારી માં કારણ જોડતી હોય અને એ કામ ના કરે એમાં તે તમારું ભલું હોય, તમને ખબર પડે. એ તમારી તડપ જોતી હોય કે લે દીકરા તું મને ચાહે છે ને, લે હું તારું કામ ના કરું, તું બીજાને કહેતા બીજાનું કરી આલીશ, તારું નહીં કરું. એ જોવે
કે એના કામ નહીં કરતી છતાંય મને જેટલો માને છે, મને જેટલો વાલ કરે છે, મને જેટલો પ્રેમ કરે, તમારી માં જોવે. અરે ભક્ત એને કહેવાય કે માતાને એમ કે માં તારા કામ કરવા કર, તારે મારી હોમું જોવું હોય તો જો, પણ હું તને નહીં છોડવાનો, હું તને નહીં ભૂલવાનો. તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી, પણ માં હું તને નહીં છોડું. મરી જઈશ પણ તને નહીં છોડું. ભલે ગમે તેવો હોય, હું ગમે તેવો હોય, મારા પાપ ગમે તેવા હોય, પણ મારી માં હું તને નહીં છોડું. આ ભાવથી કદાચ દેવી શક્તિની ઉપાસના કરો ને એનું ભજન કરી જોવો ને, તો તમે કદાચ એની ઓગરી ઝાલો અને માને ખબર પડી જાય કે હવે મારા ભરોસે છે અને આખું જીવન મારી પર સમર્પિત કરી દીધું છે. એને કોઈ પોતાનું બળ નહીં વાપરતો, બસ એક જ એનો વિશ્વાસ છે કે મારા ઘેર મારી માતા બેઠી છે ને, દુનિયાના નડતર હશે તો પાતાળમાં ઘાલી દેશે, તમારી કુળદેવી ઘાલી દે. દુનિયાના નડતર હશે, દુનિયાના કદાચ ગમે તેવા તમારા જન્મો જન્મના કર્મો હશે, જે દુઃખ રૂપી કદાચ તમારા ઘેર તમારી પેઢીમાં આવ્યું હશે, પણ છતાંય તે એવો વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા નડતર હોય ને તો તમારી એક કુળદેવી કાફી છે નડતર માટે. પણ એવો ભરોસો, એવી ભક્તિ અને એવો પ્રેમ આપી દેવો પડે. એક વખત માં કરીને સ્વીકારી લેવી પડે કે માં તું મારી માં છું. તારે જીવનમાં એવા ચમત્કાર થાય ને તમે નહીં દુનિયા જોતી રહી જાય કે આની જોડ જબરી માતા છે. તમે નહીં આખું જગત સ્વીકાર કરે, તમે નહીં આખી દુનિયાનો માં એનો માતા. રામ પણ તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય, એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં. તો કહેશે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે. તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું ને. આજ ઘેર ઘેર તો 11 દીવા થતા હોય તોય ગોળા બેકાર છે. 2 ટાઈમ દીવા કરતા હોય, ગઈડ્યા 12 મહિને એક દીવો કરતા, અને એક જ દીવામાં આખી બધી માતાઓ તમારી બાપ દાદાની આવી જતી અને નિવેદ લઈને 12 મહિને નિવેદ લઈને અને નિવેદ પહોંચી જતું. તો આજે ઘેર ઘેર કદાચ 7 દીવા થતા હોય, 10 દીવા થતા હોય, તો એ ચમ પ્રમાણ નહીં મળતું. એના કારણ છે કે તમે એક ઉપર જો ભરોસો રાખો ને તો 10 દીવા કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી છે ને એ જ મેલડી છે, એ જ સધી છે, એ જ વહાણવટી છે, એ જ મસવાણી છે. આ વાતને સ્વીકાર કરો ને તારે એક ગોળા એક જ દીવામાં બધું સમાઈ દઉં. એક જ દીવામાં ગોળા આખી તમારા બાપ દાદાની જેટલી માતાઓ હોય ને બધી રાજી કરીને એક જ દીવામાં આપી દઉં, એ માતા છું. પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નહીં, મારી કોઈ વાત માનવા તૈયાર નહીં. તો એક મનમાં પ્રશ્ન થાય કે માતાજી તો અમારા ઘેર આટલી બધી માતાઓ બધી જાગૃત ચમ થઈ? તો જાગૃત એટલે થઈ કે તમારા વડવાઓએ ગોળા અંદર ખોને તમારી કુળદેવી હોય છતાંય તે કદાચ કોઈ મેલડી લાવ્યું, કોઈ સધી લાવ્યું, કોઈ વહાણવટી લાવ્યું, કોઈ ઝોપડી લાવ્યું, કોઈ મસાણી લાવ્યું, કોઈ ફૂલભાઈ જોગણી લાવ્યું, એમ કરીને અલગ અલગ પોતાની વ્યક્તિગત આસ્થાના કારણે કદાચ ઘેર પૂજવા લાયા, અંદર ખોને પૂજી માતાઓ, અને એ માતાઓના નારિયેળ મેલેલા
અને 12 મહિને એના નિવેદ આલતા અને જ્યારે જૂના ગામડા અને જૂના ઘર બધા જેણે જેણે છોડ્યા અને નવું ઘર બનાવવાનું કદાચ થયું અને કદાચ ગામડા મૂકીને સિટીઓમાં આવ્યા ત્યારે એ નારિયેળ છે ને લોકોએ ડાયરેક્ટ જોયા જોણ્યા વગર નદીઓમાં પધરાયા એટલે માતાઓ ઊભી થઈ કે દેવી શક્તિ કોઈ રમકડું નથી, તે એને કે નારિયેળમાં મૂકીને એને પધરાઈ દો, એનું અસ્તિત્વ સાબિત કરવા માટે નડતર રૂપ થાય. પણ જો કદાચ તમારા બાપ દાદાએ જો કદાચ દીવા ના કર્યા હોય અને તમારા બાપ દાદાએ જો કદાચ એ પેઢીમાં તમારી એ પેઢીમાં એના અંદર ખાને પૂજી અને તમને તમારી વસ્તી ના કીધું હોય અને એ નારિયેળ એના જયા પછી નદીમાં જઈને ડાયરેક્ટ પધરાઈ દે તારે મારા જેવી મેલડીની લાલ ઓખો થાય કે અત્યાર સુધી તારા બાપે કદાચ મારી ઉપાસના કરીને મારી જો ઢગલો કામ કરાયા. તમારા નહીં તમારે આજુબાજુ તમારા બધા વિસ્તારના મારી જોડે કામ કરાયા. તારા બાપ ના બોલે તારા દાદા ના બોલે મેં લાખો લોકોનું ભલું કર્યું અને આજે એની વસ્તી મને પૂછ્યા વગર જોયા જોણ્યા વગર ડાયરેક્ટ મારો નારિયેળ જઈને નદીમાં પધરાયા. તારે હું મેરડી ખીજાવ કે નહીં કે હું રમકડું થોડી છું, દેવી શક્તિ છું, ગોળા કંથેરનું ચારું છું, અગ્નિનો ઉબારો છું, હાથ ગાલન કદાચ ફેરવી નાખું એ મેરડી. પણ કોના માટે કોના માટે કોના માટે? જે ખાલી દેવી શક્તિને કોમ વારી સમજતો એના માટે. કહેશે કે મેલડી નારિયેળ ના છોડો તો હા ના છોડું. કોના માટે? જે કોમ વારી સમજતું હોય, જે મને રોજ રોજ મારી જોડે કોમ કરાવતું હોય, નિવેદ આલીને કોમ કરાવ, આ કોમ કરી દેજે, પેલું કોમ કરી દેજે, પેલાને નડજે, ફલાણાને જજે, પેલાને મૂઠ મારજે, મારી કદાચ શક્તિનો દુરુપયોગ જે કરતો હોય એવા વ્યક્તિનું એક નારિયેળ ના છોડું. અને પણ જો મારા વાલા ભક્તો હોય અને મને પ્રેમથી હેતથી ચાહતા હોય અને કોઈ માનતા બાધા ભૂલી જાય ને તો હું મેલડી એમ કહું જા તારા 1000 નારિયેળ છોડી દીધા. એક નહીં 1000 નારિયેળ છોડી દઉં, એક નહીં 1000 ભૂલ માફ કરી દઉં. પણ કોના માટે? જે વાલથી પ્રેમથી હેતથી ભક્તિ કરે છે, માં કરીને માં મોને છે ને, જે કોઈ સ્વાર્થથી ભક્તિ નથી કરતું ને એના માટે કોઈ મારે હિસાબ નથી રાખવા. તમારી પેઢીઓ તમારી માતાઓ એ જ કહેવા માંગે છે. પણ જો એની જોડે કદાચ દીવા કરી અને એને વાંગરી કરીને કદાચ મેણું મારીને જો કોમ કરાવશો, કોમ તો કદાચ કરી લેશે પણ ગુનો થશે. અને નારિયેળ બારિયેળ ભૂલી જાય ને તો અડધી રાતે ઉઠાડીને કહે છે કે દીકરા એ દાર તો મને વાંગરી કરીને મેણો મારીને કહેતો તો ચો જઈ મારી માતા આટલા વર્ષથી તારા દીવા કરું છું. તારે માતા એક નારિયેળ ના છોડે. ચરબી કરી હોય એટલે, એની જોડે વાંગરી કરી હોય એટલે, પણ ભાવથી હેતથી દેન્યતા ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલા વાલા કરો ને અને કદાચ કોઈ નારિયેળ ભૂલી જાવ, કોઈ માનતા બાધા ભૂલી જાવ ને, કોઈ મોડવાર મોનેલા હોય, કોઈ વસ્તુ મોનેલી હોય અને કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને તોય હું મેલડી છોડી દઉં 1000 વખત. હું ના પકડી રાખું. આ તો બધાને ડર છે એક સમાજમાં. આ બધાને એક મગજમાં એક ગ્રંથિ ગાળ દીધી કે મેલડી છોડે નહીં. અરે એક નહીં 1000 નારિયેળ નહીં, 1 લાખ નારિયેળ ટ્રક ભરીને નારિયેળ હોય ને બાકીના તો એમ કહી દો જા દીકરા હું નારિયેળની ભૂખી નથી. ગમે તેવી વસ્તુ મોનેલી હોય પણ આ કોના માટે? જે ભક્તિ કરતું હોય સ્વાર્થ રહિત, એના માં જોડીને કદાચ એની ઉપાસના કરતો હોય એના માટે છે. પણ જો એના કોમ વારી સમજી એના કોમ કરાવો, એની જોડે સોદા કરો કે મારી મહાકાળી હું તને આટલા વર્ષથી આટલા ટાઈમથી તારા દીવા કરું છું, તું મારું હોમું નહીં જોતી અને કોઈ ભુવાના કહેવાથી કદાચ એ મહાકાળીનો દીવો જઈને પધરાયા આવો અને નાખ્યા આવો તો એ નડક નહીં? કોઈ મેલડીનો દીવો નાખ્યા આવો તો નડક નહીં? જો મારી પર વિશ્વાસ આવતો હોય ને અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢીમાં થશે. કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દો તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ મારી મેલડી નહીં.
એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આ રોમવારી મેલડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો તો મારું નામ માતા નહીં. જેથી આગળની વસ્તીને કોઈ તકલીફ નહીં પડે, કશું જ નહીં થાય. પણ એવો ભરોસો રાખી અને હું જે વાતો બતાવું છું ને એ અમલ કરવી પડશે. એમને એમ નહીં થાય. ભુવાઓ, તાંત્રિકો, મૌલવી બધું મેળવું પડશે. જંતર મંતર બધું કાઢવું પડશે મગજમાંથી. જેના વેમ ના હોય ને એને કશું નડતું, જેના મગજમાં શંકા ના હોય ને એને કશું નડતું, જેના વિચાર સકારાત્મક છે એના જીવનમાં ક્યારે દુઃખ આવતું. દુઃખ આવે છતાંય કદાચ વિચાર આવે કે મારી માં બેઠી છે, એનું નામ હારા વિચાર કહેવાય. તો તમારી માને ખબર હોય કે આવા દુઃખમાં મારો દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે. અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માના શરણમાં છું, મારી માના ખોડામાં છું, મારી માના ચૂંદડી હેઠળ છું. એ પહાડ જેવા દુઃખને તમે એમ કહી દો કે તારા તાકાત હોય એટલું આવી જાય હેડ, જોઈ લઈએ મારી માતાના કેટલી શક્તિ છે. એ દુઃખ તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરીને જતું રહે એનો માં કહેવાય. ચમકે આ વિધાન બનાયા, પ્રકૃતિના નિયમો બનાયા, એ બધા નિયમો બનાવવા વાળો મારો રોમ છે. હવે જેણે નિયમ બનાયા છે, જેણે નિયમ બનાયા છે એવા જો મારા રોમનું નામ તમારા મુખે કદાચ હાચા હૃદયથી એક વખત આવે છે ને તો દીકરાઓ ચિંતા ના કરતા. એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કરી આલો મેલડી મટી જવું. વિધિના લેખ બદલાઈ જશે, નસીબ બદલાઈ જશે, કિસ્મત બદલાઈ જશે. પણ એવો ભરોસો મન માતાને આલવો પડશે. એમને ભરોસા વગર જીવન નકામું છે. ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે. આજે તમે સંસારમાં રહેતા હોય ને તોય તમારે એકબીજાના ભરોસે રહેવું પડે. રોશો ને ભરોસા વગર જીવન નકામું જ છે. તમે જોઈ લો, અનુભવ કરો, તમારે એકબીજાના ભરોસે જ રહેવું પડે. પત્નીને એના પતિના ભરોસે, પતિને એના પત્નીના ભરોસે, બાપના દીકરાના ભરોસે, દીકરાના બાપના ભરોસે, એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને. મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલીને વાત કરી શકો. ભરોસો ના હોય તો તમે મૂંઝાઓ અંદર અંદર. હા, શું ખોટું? એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે. તો આ સંસારમાં પ્રત્યે તમે ભરોસો રાખો છો પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે છે ને. છેલ્લી ઘડીએ બધાય હાથ અદ્ધાર લઈ લે છે. જો ભરોસો હતો ને તોય હાથ અદ્ધાર લઈ લે. તારે તમને દુઃખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુઃખી થયો. તારે દુનિયા જુઠ્ઠી દેખાય, નઠારી દેખાય, સ્વાર્થી દેખાય કે આ સંસારમાં મારું કોઈ નથી. તો સાચી જ વાત છે, આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં. જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં, કઈ યોગ્યતા લાયકાત છે, બે પૈસા કમાવશો, કંઈક વસ્તુ છે તમારી જોડે, તારે આખો સંસાર તમારી જોડે કદાચ તમને ભાવથી પાણી પીવડાવશે, ખાવાનો ચાનો ભાવ પૂછશે. જે દાડ આ કશું નહીં રહ્યું ને એ દાડ એ જ સંસાર લાત મારીને કાઢશે કે આ ભાઈ કોણ છે, હું તને નહીં ઓળખતો. તો આવા સંસારના ભરોસે રહેવાય? આવા માણસોના ભરોસે રહેવાય? તો ભરોસો કોનો કરાય? મારા જેવી માતાનો ભરોસો કરાય. અરે સુખમય ભાગીદાર રહું, દુઃખમય ભાગીદાર રહું. એક વખત કદાચ જો બોલી જાવ ને કે દીકરા ચિંતા ના કરીશ, હું બેઠી છું, તો તમે ભૂલી જાવ, મેલડી ના ભૂલું. તમે મન છોડી દો, હું તમને ના છોડું.
તમને પરાણે પકડી પકડીને મારો શરણ બતાવું કે દીકરા તું અવરી દિશામાં જાય છે, લોકો પર ભરોસો મૂકી દે, દુનિયા પર ભરોસો મૂકી દે, એકમાત્ર મારા ભરોસે થઈ જા, જો તારું જીવન ધન્ય ના બનાવી દઉં તો. આજે કઈક ની કઈક વાતે આ બાબતે બધી દુખી થયા છો તમે. તમે માતાને મોનો કે ના મોનો? તમે માતાજીની ઉપાસના એની ભક્તિ કરો કે ના કરો? જે જીવનમાં દુઃખ સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર એ તો આવવાના જ. તમે માતાજી નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ. તમે માતાજીને નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ ને. તો તમે બેઠવાના તો ખરા જ ને. કદાચ નહીં મોનીને જો બેઠશો ને તો કદાચ મરવાના વિચારે આવશે કે હવે મારું કોઈ રહ્યું નથી, લાય હવે હું સુસાઇડ કરી લઉં, આત્મહત્યા કરી લઉં. પણ જ્યારે આવું દુઃખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય, મારી માતા બેઠી છે, ચિંતા નહીં કરવી, હેડ છોડ, જે હોય બધું પતાવી દેશે મારી માં. તો એક વિચારે તમારી માતા પ્રત્યેનો, મારા જેવી મેલડી પ્રત્યેનો આવતો હોય ને કે કુખાર મેલડી બેઠી છે, ભલે પહાડ જેવું દુઃખ આવી જતું, આ સહન નહીં થતું, માં તું જોજે તો હું જોતી જ હોઉં. મરવા નહીં દઉં, ગોડા ડૂબવા નહીં દઉં, ચિંતા ના કરતા. માતા નહીં હોય, માતા કદાચ ભક્તિ નહીં કરો તો દુઃખ આવવાનું જ છે, વેઠવાનું છે. તો એના કરતા કદાચ માતાના ભરોસે થોડું વેઠી લો. આ શું ખોટું? જો માતા દુઃખ આવવાનું જ છે. તમે જેવા કર્મો કર્યા, કર્મો અનુસાર ચક્ર ચાલતું હોય. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. તમે શુભ કર્મો કર્યા હોય, સારા કર્મો કર્યા હોય, એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં સુખ આવે. તમે ખોટા કર્મો કર્યા હોય તન મન વચનથી, બરાબર, તો એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં દુઃખ આવે. તો તમે પાપ પુણ્ય જીવનમાં નથી કર્યા છે દરેકે. થોડું પાપય કર્યું ને પુણ્ય કર્યા. કદાચ પાપ વધારે કર્યા, પુણ્ય ઓછા કર્યા, કોઈ પુણ્ય વધારે કર્યા પણ પાપ ઓછા કર્યા. પણ આ સંસારમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેનાથી કોઈ પાપ કર્મ ના બન્યું હોય. અને શાસ્ત્રો તો એવું કહે છે, ધર્મ એવું કહે છે, સનાતન હિન્દુ ધર્મ એવું કહે છે કે આ કર્મો તો જન્મો જન્મ ના હોય છે. તમારા એક જન્મ નહીં, કરોડો જન્મ થયા છે ધરતી પર, ક્યારેય તે તમે મરતા નથી. તમારું શરીર મરી જાય, આત્મા અવિનાશી છે, આત્માનો પરમાત્માનો સંબંધ છે, નહીં ખબર તમને? તો એવા ભગવાનની લીલા કથાઓ કદાચ કોઈએ હોંભરી હોય, જોયું હોય ને તો થોડું ઘણું ધર્મનું જ્ઞાન આવે, વિશ્વાસ વધે. એની કથાઓ સાંભળવાથી, એની લીલાઓ સાંભળવાથી, એના ભજન સાંભળવાથી, જૂના ભક્તોના કદાચ ચરિત્ર સાંભળવાથી કદાચ તમારા જીવનમાં એક ધીરે ધીરે ભરોસો આવે કે ભગવાનની લીલા, માતાજીની લીલા શું હોય છે. અને એ ભક્તોના અનુભવથી તમે અનુમાન કરો ને, ખાલી સ્વીકાર કરો ને તો તમને ભરોસો એવો આવે કે જો આવા મોટા મોટા જબરા દુષ્ટોનો કદાચ ઉદ્ધાર કરી દીધો ભગવાને, તો અમારો કેમ નહીં થાય, અમારું ભલું કેમ નહીં થાય, અમને સુખ કેમ નહીં આવે. જાણો છો ને બધી વાતો? જેસલ જાડેજા, કચ્છનો કાળુનો નાગ, કેટલા પાપ કર્યા છતાંય તેણે છેલ્લે પોકાર કર્યો ને, તારે ભગવાને કદાચ એને મોક્ષ આલ્યો. આજે એની સમાધિ પૂજાય છે. પણ જેણે એક વખતે તે નાભીથી કરેલા પાપને પોકાર ને પોતાની કુળદેવી સમક્ષ કે મારા જેવી મેલડી સમક્ષ કે ભગવાનની સમક્ષ, તમે જેને માનતા હોય એની સમક્ષ જઈ અને બસ એક અંદરથી એક પસ્તાવો પેદા કરે અને રોઈ જાય ને કે માં આજ લગીને આવા ગુનાહ થયા, પણ હવે મારે માં કોઈ પાપ ના થાય એની સંભાળ રાખજે. તો એક વખત ભગવાન બધા પાપ માફ કરી દે. તમારા દુઃખોનું કારણ શું? તમારા જીવનમાં કરેલા પાપ કર્મ એ તમારા દુઃખોનું કારણ ઊભું થાય છે. બીજી બધી વસ્તુ તો નિમિત્ત બને છે. ગ્રહો નિમિત્ત બને, દેવ નિમિત્ત બને, ભૂત નિમિત્ત બને, ચુડેલ નિમિત્ત બને. કશું ગોડા જો કદાચ કહારા કર્મો હોય ને તો કોઈ પિતૃ દોષય નહીં નડતો, કોઈ ભૂમિકાના દેવય નહીં નડતા, કોઈ પેઢીઓની માતા નહીં નડતી,
કોઈ કશું જ નડતું નથી, પણ આજ કદાચ તમારું દુઃખ આવવાનું હોય ને અને દુઃખ વેઠવાનું હોય ને એક તમારા કર્મો અનુસાર, એટલે એ શું કરે, એ દુઃખનો સમયગાળો જેટલો વેઠવાનો લખ્યો હોય ને એટલો વેઠવો જ પડે. એટલે દુઃખ આવે ને એટલે માણસ શું કરે, એ સુખી થવા માટે જાત જાતની વસ્તુ કરે, જાત જાતનું જગ્યાએ જાય, જોવડાવ, વારણ કારણ કરાવો, વિધિ કરાવો, કંઈક કરતા દુઃખ જતું રહે, દુઃખ જતું રહે. પણ દુઃખ તો છે ને જો લગીન તમારો સમય નહીં બને ને, જો લગીન તમારો અંતર આત્માથી પસ્તાવો નહીં થાય ને, તો લગીન દુનિયાના કોઈ ભગવાન જો કદાચ તમને સુખી કરત, મન માતાને કહેજો. કોઈ ચમત્કારની આશાએ નહીં બેહી રહેવાનું કે કોઈ જંતર મંતર કરી આલે અને કોઈ વસ્તુ કોક આપી દે, કોઈ માથેથી નારિયેળ વારી દે, કોઈ લીંબુ વારી દે, તમે સુખી થઈ જશો. ગોળા આમાં આમાં તો આખો સમાજ એક દુખી થઈ ગયો, ઉપરથી વધુ ગુમાયું. આ શું ખોટું? અરે કોઈનામાં એવી શક્તિ નહીં, કોઈ મનુષ્ય એવો પેદા નહીં થયો કે કોઈ હાથ મૂકવાથી બધા ભલું થઈ જાય. કોઈ જંતર મંતર ઘેર હાલવાથી, કોઈ વસ્તુ હાલવાથી, કોઈ લીંબુ વારવાથી, કોઈ નારિયેળ વાળવાથી કશું સારું થતું એ બધું અનુભવ કર્યો. છતાંય કદાચ જો આ મારી વાત ન માનો ને તો જીવન તમારું બેકાર છે. ભગવાનના બનાયેલા વિધાન કામ કરે, વિધાન ન ઓળખો કે જેણે જેવું કર્મ કર્યું એવું ધરતી પર એને ફળ પ્રાપ્ત થાય. તમે જેવું કદાચ વૃક્ષ રોપ્યું હોય એવો જ ફળ આવે. હવે તમે બાવરિયા રોપ્યા છે અને કેરી ખાવી ચોથી મળે, આ શું ખોટું? રોપ્યા છે બાવરિયા અને કે માં કેરી ખવડે, ચોથી ખવડાવું. પછી મારા કોઈ બહાર બજારમાં મળતી એ કેરી લાઈન ખવડાવી પડે કે લે ત્યાં તો આંબો રોપ્યો નહીં, પણ મારા દીકરાએ આંબો રોપ્યો ને એના વૃક્ષ ઉપર બહુ કેરી છે, લઈ જાઓ. તો આ મારા દીકરાનું ભક્તિનું વૃક્ષ રોપેલું છે, આ તમે બધા કેરીઓ ખાવશો. આ શું ખોટું? તો બધી શંકાઓ કાઢ નાખશો ને, તારે શુદ્ધ ભક્તિ પેદા થશે, તારે હૃદયથી દિલથી ભક્તિ થશે. આ બધી શંકાઓ કાઢ નાખો તો સમજ્યા હું શું કહું છું? અને મારી બહુ ઊંડાણની ગહેરાઈની વાતો હોય, મારી વાત સત્ય છે, કોઈ એવું સાબિત કરી આલે કે આ માતાજી આ વાતો જુઠ્ઠી મોડે છે તો હું મેલડી ગુલામી કરું. ગોડા કોઈ ગમે તેવો વિદ્વાન કદાચ મારી આ વાતોને જુઠ્ઠી સાબિત કરી આલે કે આ માતાજી જે બતાવે છે એ જુઠ્ઠું છે, તો હું જાહેરમાં ચેલેન્જ ચાલુ છું. કદાચ તમારા ઘરના કદાચ મારી વસ્તીને વાસીદા ભરાઈશ. મારા એક જગાડવા છે તમને, અને મારા ભગવાને રચના રચાઈ હોય તારે આ બધું કદાચ ગાદીના આયોજન થતા હોય, લાખો ભાવિક ભક્તો મારા પારે આવતા હોય, નકર મારા ભગવાન વગર પોદડું નહીં હલતું. એને હોપ્યું છે કર્તવ્ય, હોપ્યું છે મારા દીકરાને, અને મારા દીકરાના માધ્યમ રાખીને હું મેલડી એનું કર્તવ્ય નિભાવું છું કે તમારા જેવા લાખો ભક્તો છે ને જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધામાં જે દોડ્યા છે ને, એમને મારા આ જ વસ્તુમાં રહી હું એમને ચૂંદડીમાં આવી બોલી શકું છું. પણ તમને જેમાં વિશ્વાસ આવે છે, તમને કોઈ સાધુ સંતો જો આવા ઉપદેશ આલશે ને તો તમને મગજમાં નહીં ઉતરે, કેમ કે તમે કદાચ સાધુ સંતોની વાણી સાંભળી જ નહીં જીવનમાં, એમને બાવર તરીકે ગણ્યા છે. નકર સંતોની વાણી એટલી પવિત્ર હોય છે ને કે આ જન્મ નહીં, જન્મો જન્મના બંધન તૂટી જાય એવી સંતોની વાણી હોય છે. પણ આ સંતોની વાણી સાંભળવાનો કોઈ ટાઈમ નહીં હોતો. એમને તો ગણે કે આ તો સંસાર ત્યાગીને બહાર જતા રહ્યા છે, તો એ સંસાર તમારા માટે ત્યાગ છે, આ સમાજ માટે ત્યાગ છે. આ ધર્મ ટકી રહે એના માટે એમની તપસ્યાઓ હોય છે. એમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નહીં હોતા. એમની જોડે તો જે બધું હોય ને એ બધું છોડીને જતા રહ્યા છે એક ભગવાનની પ્રાપ્તિ માટે. અને એ ભગવત એક ભગવાનની પ્રાપ્તિ કરે ને તો એના માધ્યમથી ભગવાન હજારો લોકોની અંદર એક શ્રદ્ધાનું બીજ પેદા કરે. તો ક્યારે તમે કોઈ દાડ ભગવદ ગીતા વાંચી છે? આમાંથી કોઈ ભાગ્ય કોઈ હશે 5%. કોણે કોણે ભગવદ ગીતા વાંચી? મને કહો, આંગળી ઊંચી કરો. નથી ને? શા ઘણા એવા 5%, 10% હશે. તો ભગવદ ગીતાના જે સાર વાતો છે ને એ સાર વાતો જ સમજાવું છું. ભલે શ્લોક ના બોલું પણ દેશી ગામડિયા ભાષા, ગ્રામીણ ભાષામાં તમને સમજાવું છું.
અને આ ચૂંદડી ઓઢીને સમજાવવાનું એક જ કારણ છે કે તમને આ વિશ્વાસ ધૂળમાં વિશ્વાસ છે ને, તો હું ધૂણીને હું મેલડી બોલું છું. તમને કદાચ તમે ચમકે અત્યાર સુધી અભ્યાસ જ આનો રાખ્યો છે એટલે તમને આ વસ્તુ પર ઓંધળો વિશ્વાસ કરી લીધો છે કે કોઈક ભુવા જોડ જઈને કઈક જંતર મંતર હાલ દે, જંતર મંતર હાલ દે. પણ એ જ વસ્તુમાં રહીને મારા બાર તમને ઉપર ઉઠાવવા છે, અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જવા છે કે દીકરાઓ આ બધી માનસિકતા મૂકી અને એક શુદ્ધ ભક્તિ કરો તમારી કુળદેવીની. બસ જોડે રામનું નામનું ભજન કરો, જોડે રામ નામનું રટણ કરો. જો કદાચ તમારા જીવનમાં દુઃખ કદાચ આવશે ને કર્મો અનુસાર, કર્મ કર્યું છે તો દુઃખ આવવાનું જ છે. કર્મ કર્યું છે તો દુઃખ તમારા ઘેર આવવાનું જ છે. કાયમ માટે કોઈ આ સંસારમાં સુખી થવાનો નથી. પછી ગમે તેટલા દાન કરો, ગમે તેટલું કરો, બધું કરો, પણ જેને જેવું સમય અનુસાર કર્મો અનુસાર દુઃખ લખેલું છે એના પેઢીમાં, એના વ્યક્તિગત, એના તો દુઃખ આવવાનું જ છે. પણ જો કદાચ એ દુઃખમાં તમારી કુળદેવીનો મારા જેવી માતાનો હાથ હશે ને, એક વિશ્વાસ હશે ને, તો દુઃખમાં બાથમાં ઘાલીને રાખીશ કે દીકરા ચિંતા ના કરાવ, વાવાઝોડું છે જતું રહેશે, જતું રહેવા દે, હું ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ, હું બેઠી છું, ચિંતા ના કરીશ, રોઈશ નહીં. તાર તમે કદાચ એવા દુઃખમય આનંદમય રહો, વિશ્વાસના ભરોસે કે મારી માં બેઠી છે. આ નામ ભરોસો કહેવાય, આ નામ જીવન કહેવાય. આ બધું મેલો મેલો રોજ રાડો પાડી પાડીને કહું છું. આ તમારા માટે ગોડા મારા દુનિયાના મેણા ખાવા પડે, દુનિયાની ગારો વાપરવી પડે, મને મેરડીને મારા દીકરા નહીં. તે કોના માટે ખાઉં છું? તમારા માટે. મન શું મળવાનું? કહો શું આપી દેવાના તમે? મન બધા તમે શું મારું બનાવી દેવાના? મંદિર મંદિર મને ગોડા મંદિરની આશા નહીં રહી. બીજી વાત જવા દો. રોજ જગાડવાનો પ્રયાસ એટલે કરું છું કે રોજ આવો છો ને, અહીં હોનાની ખોળ પડી જોણે લેડો લૂંટવા. હા છે લઈ જાઓ. અહીં કૃપાની ખોળ છે, લઈ જાઓ, જેટલી લઈ જાઓ એટલી લઈ જાઓ. ડબલા ભરી ભરીને, ડોલો ભરી ભરીને, ટેન્કર ભરી ભરીને લઈ જાઓ. તમે તમારા ઘેર તલાવ બનાવજો અહીંથી લઈ જઈ. હું ખાલી નહીં થવા દે, હું તો સમુંદર છું. પણ આ તમારા આટલા આવા જબરા જબરા પરચા આલીને કામ કેમ કરું છું? કામ એટલે કરું છું કે કંઈક કરતા કોકનું કામ કરીને વિશ્વાસ તો આવશે મારી પર, અને વિશ્વાસ આવશે તો પછી મારા પારે આવતો જતો રહેશે, અને આવતો જતો રહેશે તો મારી આ વાતો પ્રવચન હોભરતો થશે, અને હોભરતો થશે ને, અને જીવનમાં કદાચ વાતોથી કદાચ 10 વાતો જીવનમાં ઉતારશે ને, અને તમે સુખી થશો ને, એમાં હું આનંદિત થઈશ, પ્રસન્ન થઈશ. મારે પ્રસન્નતાથી બીજી વિશેષ કોઈ વસ્તુની મારે જરૂર નથી. તમે રાજી તો હું રાજી છું, તમે સુખી તો હું સુખી છું. કેમ કે તમે મને માં કહો છો તો ગોડા હું તમને મારા દીકરા માનું, મારી દીકરી માનું. ભલે પેઢી જુદી છે, વંશ જુદા છે, પણ તમારા ઘેર માં બેઠીને એની જ માં બેઠી છું અહીં. એટલે મને ચિંતા થાય, મારા દીકરો, મારા તો આખો સંસાર મારા દીકરાઓ છે, મારા ભક્તો છે. હું તો એટલી કરાણોમાં છું કે તમારું નહીં, આખા જગતનું ભલું થાય એ મારી ઈચ્છા છે, મારી તો આશા છે. જે મારા પારે નહીં આવતા એને ભગવાન સુખી રાખે. હું તો એ પ્રાર્થના કરું મારા રામમાં કે મારો જે વિરોધ કરે, મારી જે ખોટી વાતો કરે, મારી નિંદા ફેલાવો ને, ભગવાન એનું હારું કરજો. જાઓ, એને સુખી રાખજો, એની પર કૃપા રાખજો, એને કોઈ તકલીફ ના પડે. મારા રામને એવી પ્રાર્થના કરું છું. કેમ કે કોમલ હૃદયવાળી, વિશાળ હૃદયવાળી માતા છું, અને મારા દીકરાની ભક્તિથી, તમારા લાડ પ્રેમથી છે ને, મને મેરડીને ગુસ્સો નહીં આવતો હવે. કેમ કે પ્રેમથી તમે મને હેતની વશમાં કરી લીધી, નકર હું ભૂખાર મેરડી છું ગોડા. તમારી ભક્તિથી, તમારા હેતથી કદાચ મને મેરડીને ક્રોધ નહીં આવતો. ચમ ના આવે?
સમ ના આવે કે આટલો બધો કદાચ વાલ મને માતાને મળતો હોય, આટલો બધો હેત મળતો હોય, આટલો બધો મને માતાને પ્રેમ મળતો હોય, તો પછી કોઈ ગમે તેટલું બોલે ને તો મને અસર થાય. કેમ કે તમારા એ વાલમાં તમારા એ ભાવમાં જ મને એટલો આનંદ આવતો હોય ને, તો કોઈ ગમે તેટલી ગારો બોલે ને તે આનંદમાં ભંગ પડે. તો તમારા જીવનમાં જો આવો વાલ મળી ગયો ને, તમને દાખલો આલું છું મારો, તો તમારા જીવનમાં આવો વાલ મળી ગયો ને, આનંદ મળી ગયો ને, તો સમજી લો ગમે તેટલી દુનિયા બોલશે, મેણા મારશે, ભક્તોણો કહે છે, ભક્તોણી કહે છે, જાત જાતનું ભાત ભાતના મેણા ઓભરી લેજો, તમને જો અસર થાય મેરડી મટી જવું. તમે હાથી જેવા રહેશો, હાથી એની મસ્તીમાં જતો હોય, પાછળથી કૂતરા ભલે ભસ ભસ કરે. મારા હાથી જેવા રાખવા છે ગોડાઓ. આ શું ખોટું? એટલે આ બધી વાતોનો વિશ્વાસ કરો. થોડો અભ્યાસ અહીં આવો છો તો ઘેર બેઠા કરો. મારા વિડીયો જો, પ્રવચન જો, પ્રવચનમાં એટલી બધી વાતો નવી નવી દર રવિવાર નવી નવી વાતો કરું છું ને. કોઈ એકની એક વાતો મોડું છું. દર રવિવાર કઈક નવી નવી વાતો અને નવું નવું તમને કઈક શીખવાડું. ભલે તમને હો વાતોથી જેટલી પાલન થાય એટલી કરો, કોશિશ કરો. હું બેઠી છું. માં એ જોવો કે કઈ નહીં, ચલો દીકરાથી કોઈ નીતિ નિયમ નહીં પડાતા, દીકરાનું મન ચંચલ છે, એ કોઈ વસ્તુને કદાચ એની ઇન્દ્રિયોના કાબુમાં નહીં રાખી શકતો, પણ ભલે માં જોડતી હોય કોશિશ તો કરે છે ને. મને મોન તો છે, માં ખાલી એક દ્રષ્ટિ નાખે ને તો ભલ ભલા તમારા વિચારો શુદ્ધ થઈ જાય. એક સેકન્ડમાં તમારું મન છે ને એકદમ પવિત્ર ને નિર્મલ થઈ જાય. અને જેદાણ નિર્મલ મન થઈ ગયું ને, જેદાણ હૃદય કોમલ થઈ ગયું, દયાળુ થઈ ગયું ને, એ દાડ ગોડા તમારા ચોય દુનિયાને તમે માગવાનું ભૂલી જશો કે માં મને આ જોઈએ છે. તમે માતા હોમેથી આવશે ગાડી, લે દીકરા ગાડી, લે દીકરા ઘર, લે દીકરા મોન સન્માન, લે દીકરા રૂપિયા. તારે તમને એવું લાગશે કે માં આ ગાડી આલીને તું મને લલચાઈશ નહીં, આ ઘર આલીને તું મને લલચાઈશ નહીં, આ પૈસા આલીને મને લલચાવો નહીં. મને તો તારો માં પ્રેમ જોઈએ છે, તારા શરણ જોઈએ છે. તું ગાડી બાડી આલીશ તો હું રાજી નહીં થવાનો. આ ભક્તિ છે. હવે માતાજીને આ બધું આલવું હોય, એક વખત એની બાજુ ગોડા સન્મુખ તો થઈ જો. એક વખત એની બાજુ દિલથી સાચા વિશ્વાસથી એની બાજુ સન્મુખ તો થઈ જો. વગર માગે જો તમારા શરણમ બધી વસ્તુ હાજર ના થાય દુનિયાની તો મને કહેજો. આ શું ખોટું? આજ મારો દીકરો છે તો હું મેરડી છું, તો સંસારની કઈ એવી વસ્તુ છે કે મારો દીકરો ઈચ્છા ના કરે નહીં ના આવે ને? તમે બધા કેટલો બધો વાલ આલો છો ને, એ વાલ તમારો છે ભલે, પણ તમને નિમિત્ત રાખી મારા દીકરાનું મેરડી જ વાલ કરું છું. આ શું ખોટું? એ રીતે જેમ મારો દીકરો મને વાલો છે એવો કદાચ દરેકની માતાઓને પોતાની દીકરો પોતાની વસ્તી વાલી છે, પણ સ્વાર્થ રહિત થઈ જવું પડે. પ્રેમ કો ભક્તિ કોને કહેવાય? પ્રેમ. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. પ્રેમમાં સ્વાર્થ હોય તો દીકરો સીધો ના રહેતો હોય તો માં કદાચ બે લાફોય મારે, પછી છેલ્લે એ જ માં ખોરામ લઈ લે કે હા દીકરા બહુ વાગ્યું નહીં ને. કેમ કે માની અંદર કરુણા દયા છે અને માં એના દીકરાને પ્રેમ કરે છે. માં જોજો, માં કોને કહેવાય? તમારી પોતાની જ માં જોઈ લેજો. તમે તમારી કોઈ ઘયડી માં, ઉંમર લાયક માં હોય ને, ભલે કદાચ એને તમે નહીં રાખતા હોય, એને કદાચ કાઢી મૂકો ને, અને કદાચ કોઈ વાતે તમે દુખી થાવ ને તો પહેલી એ માં રોશે, ચિંતા એ માને થશે. ભલે તમે એની જોડે વ્યવહાર હારો નહીં રાખ્યો, કદાચ એને હારું નહીં, એને ભાવે નહીં પૂછતા, એને કાઢી મૂકી છે, વૃદ્ધાશ્રમમાં મેલી આવી છે, પણ વૃદ્ધાશ્રમમાં જઈને તે એ માં છે ને એના દીકરાનું હારું જ વિચારતી હોય. ભલે આમ તો દીકરો મારો હારો છે, પણ મારી દીકરાની વહુ આવી છે એના લીધે હું દુખી થઉં, પણ દીકરાનું તો ઉપરાણું લે ને. આ શું ખોટું? એટલે ભક્તિમાં કોઈ સ્વાર્થ રખાય. હંમેશા ભક્તિ સ્વાર્થ રહિત ની હોવી
પણ અત્યારે તો સ્વાર્થથી જ આવ્યા છો, મને ખબર છે. માં આ કામ થઈ જાય, માં આ થઈ જાય તો હું કરી આલું છું કે નહીં કરી આલતી વારા ફરતી વારા બધાનું. ધીરે ધીરે આજે આનું થયું, કાલે પેલાનું થયું, કાલે પેલાનું થયું, બધાનું થાય છે ને. એમ વારા ફરતી વારા બધાના આવશે. અને જેનું કામ ના થતું હોય અને છતાંય તે હું એ મેરડી એ શું, કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય, પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું જ છું કે હું કુખાર મેરડી જોડે છું. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતની કુખાર મેળવીના પ્રવચનમાં જે કોઈ પણ લોકો આવે છે મિત્રો, તો મિત્રો આ રવિવારે માળીની ગાદી ચાલુ રાખવામાં આવેલી હતી. તો રવિવારની ગાદી પ્રમાણે મિત્રો જો તમે પણ કુખાર મેળવીના સાનિધ્યમાં ગયા હોય તો તમને ખબર હોય કે નહીં મિત્રો, પરંતુ માળીના સાનિધ્યમાં પ્રવચનનો વિડીયો આવતો હોય છે મિત્રો. તો તે પ્રવચનના વિડીયો માટે લાખો શ્રદ્ધાળુઓ વાટ જોઈને બેઠા હોય છે, કારણ કે બધા શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી જાય ને માળીનું પ્રવચનનો લાભો ના લઈ શકે. અને મિત્રો હવે તો હમણાં રવિવારે તો મિત્રો ત્યાં ગાદી બંધ રાખવામાં આવી હતી, પરંતુ આ રવિવારે ગાદી ચાલુ રાખવામાં આવી હતી. તો ત્યારે ગાદી શા માટે બંધ રાખવામાં આવી હતી મિત્રો? તો ઘણા શ્રદ્ધાળુઓ છે તે ફોલો કરે છે, તો તેમને મેં કીધું હતું એ પ્રમાણે એમને ખબર છે, પરંતુ હજી ઘણા લોકો છે તે તેમને બારેજા ધામના ઓફિશિયલ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરતા નથી, એટલા માટે તેમને જાણ ના હોય કે આ રવિવારે ગાદી ચાલુ હતી કે બંધ હતી. તો મિત્રો આ નહીં એમને પહેલાંનો જે રવિવાર હતો ત્યારે ગાદી બંધ રહેવાનું કારણ એ હતું કે માળીના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય, પરંતુ એ શ્રદ્ધાળુઓ લોકો હોય મિત્રો, તે લોકો માટે માળીએ એવી વાત કરી હતી કે કુખાર મેળવીના સાનિધ્યમાં જો કોઈ પણ લોકો આવવાના હોય મિત્રો, બારેજા ધામમાં કોઈને પણ પ્રવચન થવા માટે આવવું હોય તો તે આ રવિવારે ન આવતા, કારણ કે આ રવિવારે માળીના સાનિધ્યમાં ગાદી પ્રવચન બંધ રાખવામાં આવેલું છે. કારણ કે ત્યાં જે વરસાદ જેવું વાતાવરણ હતું, પછી પવન ફેંકવા આવ્યા અને પછી વરસાદ થયો મિત્રો, તો પાર્કિંગમાં અસુવિધા થઈ ગઈ, કારણ કે ખેતરમાં જ પાર્કિંગ કરવું પડે. લાખો શ્રદ્ધાળુઓ આવે તો એમને એટલી ગાડીઓને ક્યાં નાખે. એટલા માટે મિત્રો ખેતરમાં તમને ખબર હોય તો તમે મોટરસાઇકલ લઈ જાઓ તો તમારું જે ટાયર હોય મિત્રો એ ખોટી જાય તો ઘરે હું નીકળે નહીં મિત્રો. એટલા માટે એટલી બધી ગાડીઓ હોય તો અમુકના ટાયર ખોટી જાય તો પછી તો બહુ મોટી નુકસાન થઈ જાય, બહુ મોટું હેરાન થઈ જાય મિત્રો ઘણા શ્રદ્ધાળુઓ. એટલા માટે કુખાર મેળવીને કહે છે કે માળીના સાનિધ્યમાં આવો તો આ નિયમ જરૂરથી રાખજો મિત્રો, કે તમે કોઈ પણ કૂતરાને રોટલી આપો, ગાયને રોટલી આપો, કૂતરાને દૂધ સાથે બિસ્કીટ આપો, ગાયને પૂરા આપો, ચકલાને ચણ નાખો, પછી તમે કીડીને કીડિયારો પૂરો. મિત્રો આવી માનતાઓ કરવાથી તમારા જીવનમાં 100% સફળતા મળશે. તમારું કામ હશે તે થવામાં તમને 100%ની સફળતા દેખાશે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવી તો બારેજા ધામમાં જાઓ એટલે તમારે આ વસ્તુ કરવી જ જોઈએ. તો મિત્રો બારેજા ધામમાં માતા એવું કહે છે કે જો તમે નાળિયેર સુધી અગરબત્તી જે કંઈ પણ માનવી હોય તો એ વસ્તુ તો તમે ચડાવજો જ મિત્રો. કારણ કે તમે નાળિયેર સુધી અગરબત્તી માની હોય ને પછી તમે ચડાવી ના હોય, અથવા તો તમે નાળિયેર સુધી અગરબત્તી માનીને પછી તમે એ વસ્તુ ચડાવવાને બદલે તમે માળીના સાનિધ્યમાં 20 રૂપિયા ચડાવી દો, તો માળી એવું કહે શું 20 રૂપિયા માટે કામ કર્યું, શું ભૂખી શું 20 રૂપિયાની નથી? તો એવું ના કરો મિત્રો. હવે મેં તમને જણાવ્યું કે કઈ રીતે માનતા કરવી, કેવી માનતાઓ કરવી, બારેજા ધામના માતાને કેવા કામ કરવાથી, જો માતાનું શું કામ કરો મિત્રો, જેથી તમે માળીના સાનિધ્યમાં તમને માતા જે છે મિત્રો તે તમારી કુળદેવીની મદદ કરી શકે. માતા છે મિત્રો તે તમારી કુળદેવી એટલા જ ન મિત્રો તો તમે ત્યાં થઈ શકો. બારેજા ધામમાં જાઓ એટલે કોઈને પણ કુળદેવી એટલા જ ના થાય. એનું કારણ છે કે ત્યાં માળીના સાનિધ્યમાં જ્યાં પ્રવચન હોય મિત્રો તે લોકો સાંભળતા હોય, તો તે લોકો માટે ખાસ વ્યવસ્થા છે મિત્રો કે તે લોકોની કુળદેવી એટલા જ ના થાય. કારણ કે માતા એવું કહે છે કે મારા સાનિધ્યમાં આવો એટલે તમારી કુળદેવીની રજા હોય તો જ તમે આવી શકો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કુખાર મેળવીને દરેક પ્રકારના વિડીયોમાં તો તે કુખાર મેળવીને જેવું બારેજા ધામ.